નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલું બેલ આઇકન દબાવી દેજો. ધ્રોલ તાલુકાના અજામછોરા ગામના નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું તાજેતરમાં ગાંધીનગર ખાતે નિધન થયું છે. કર્નલ સાહેબના અવસાનના સમાચાર મળતા જ ધ્રોલ તેમજ સમગ્ર મથકમાં સાથે સૈન્ય વર્તુળોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. કર્નલ વનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં લગભગ 42 વર્ષ સુધી દેશની અવિરત સેવા આપી હતી. તેમના સૈન્ય જીવનમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે. તેમણે રાજપૂતાના રેજિમેન્ટના શૂરવીર સૈનિક તરીકે કારગિલ યુદ્ધ દરમિયાન દેશની સરહદ પર સાવીરૂ ભૂમિકા ભજવી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહે છે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અસર વિશે અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે. જામનગર એલસીબીએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,16,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જામનગર એલસીબીના સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે એલસીબી સ્ટાફે જામનગર શહેરના ગવર્મેન્ટ કોલોની સામેથી મેહુલ નરસિંહભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે. ઉત્તર બંગાળના નાગરાકાંટામાં પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા ગયેલા ભાજપના ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખનેગ મુર્મુ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાજપના નેતાઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ આ હુમલાને શાસક તૃણમૂળ કોંગ્રેસનું કાવતરું ગણાવ્યું છે. સ્થાનિકો દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી સાંસદ ખનગે મુર્મુને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને શંકર ઘોષને ચહેરા પર ઈજા થઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે. વડોદરા શહેરના તમામ ક્રોસ રોડ ઉપર અગાઉ 100 મીટરથી દૂર વાહન પાર્ક કરવાનું જાહેરનામું હતું, પરંતુ રોજબરોજ થતા અકસ્માતો નિવારવા અંગે હવેથી તમામ ક્રોસ રોડ પર 30 મીટરમાં વાહન પાર્ક કરવા મનાઈ ફરવામાં આવી છે. નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ અંગેનો પ્રારંભ આજે ફતેહગંજ 4 રસ્તાથી કરવામાં આવ્યો છે. 4 રસ્તા સહિત ક્રોસ રોડ વિસ્તારથી 30 મીટરના એરિયામાં વાહન પાર્ક હવેથી કરી શકાશે નહીં. તો હાલ અત્યાર માટે આટલું મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલું બેલ આઇકન દબાવી દેજો.